સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શિનોર ગ્રામ પંચાયત કચેરી ખાતે આધાર કાર્ડમાં KYC અપડેટ અને રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા સમગ્ર નગરજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે। હાલમાં સમગ્ર રાજ્યમાં આધાર કાર્ડમાં KYC અપડેટ તેમજ રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે શિનોર ગ્રામ પંચાયત કચેરી ખાતે પણ આજથી આધાર કાર્ડમાં KYC અપડેટ તેમજ રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારે ઉપરોક્ત સેવાઓ ઘર આંગણે શરૂ કરવાની શિનોર ગ્રામ પંચાયતના કર્મચારીઓ અને તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની સરાહનીય કામગીરીને નાગરિકોએ નગરજનોએ બિરદાવી હતી। આ ઉપરાંત શિનોર APMCના ચેરમેન સચિનભાઈ પટેલે પણ શિનોર ગ્રામ પંચાયતના સત્તાધીશોની સરાહનીય કામગીરી બદલ અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો। સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલમાં જે સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓ છે એમના આધાર કાર્ડની KYCની કામગીરી ચાલી રહી છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર જે શિક્ષણ વિભાગ દ્વારા સ્કોલરશિપ આપવામાં આવે છે કે ગામડાના વિદ્યાર્થીઓ શિક્ષણનું સ્તર ઊંચું આવે અને આપણા ગામડાનો વિકાસ થાય, અને એ અંતર્ગત શિનોર ગ્રામ પંચાયત કચેરી દ્વારા કે આધાર કાર્ડમાં KYC અપડેટ માટે અને રેશન કાર્ડ જોડે લિંક કરવા માટેની કામગીરી ચાલી રહી છે। તો આ તકે હું શિનોર નગર તેમજ શિનોર તાલુકાની જનતાને અપીલ કરું છું કે આધાર કાર્ડમાં જે KYC અપડેટ કરી અને રેશન કાર્ડ સાથે લિંક કરવાનું જે સરકારની યોજના છે, તો ગ્રામ પંચાયતના VCનો સંપર્ક કરી મહત્તમ લોકો આ યોજનાનો લાભ લે અને હમણાં શિનોર ગ્રામ પંચાયત દ્વારા જે આ યોજનાના લાભાર્થીઓને શિનોર ગ્રામ પંચાયતના કર્મચારીઓ અને ચૂંટાયેલા સૌ પદાધિકારીઓ દ્વારા એક જાગૃતતા ફેલાવીને કામગીરી કરી રહ્યા છે। તો આ તકે હું શિનોર ગ્રામ પંચાયતના સત્તાધીશોને પણ અભિનંદન પાઠવું છું, સાથે સાથે આભાર વ્યક્ત કરું છું।